દાહોદના આપના નેતા વિરુદ્ધ અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના નેતા દેવેન્દ્ર મેડા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પૂર્વ બીટીપીના ગુજરાત પ્રદેશ પ્રમુખ અને થોડા દિવસ અગાઉ અરવિંદ કેજરીવાલના હસ્તે જોડાયા હતા. આમ આદમી પાર્ટીમાં દેવેન્દ્ર મેડા જોકે મહિલાને નોકરી આપવાની લાલચ આપી અને અપહરણ કર્યું હોવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. ગાડીની અંદર મહિલાને શારીરિક અડપલા કર્યા હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બનાવ અંગે દાહોદના બી ડિવિઝન પોલીસ દ્વારા દેવેન્દ્ર મેડાની અટકાયત કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાની હકીકત એ પ્રકારની છે કે દાહોદ બી ડિવિઝન પોસ્ટે ખાતે એક ફરિયાદ દાખલ થઈ છે. જે ફરિયાદની અંદર એક ભોગ બનનાર મહિલા બહેન છે, તેમને દાહોદમાં રાજકીય રીતે પ્રવૃત્ત એવા વ્યક્તિ દેવેન્દ્ર મેડા કે જેઓ રાજકીય રીતે પ્રવૃત્ત છે કે તેમના દ્વારા બેનને પોતે નોકરી અપાવશે એ પ્રકારની લાલચ આપી તેમનો સંપર્ક તેમને બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને બળજબરીથી બહેનની મનાઈ હોવા છતાં પણ ગાડીમાં બેસાડી એમને ઉઠાવી લઈ જઈને ગાડી ભગાડી મૂકી હતી. આ દરમિયાન એમના પતિનો સંપર્ક થતાં પતિ અને અન્ય લોકો દ્વારા ગાડીનો પીછો કર્યો હતો. તેમ છતાં દેવેન્દ્ર મેડાએ પોતાની ગાડી છે બેફિકરાઈથી ને પૂર ઝડપે ચલાવી અને અલગ અલગ જગ્યાએ ફર્યો હતો અને ત્યારબાદ શરૂ ગાડીમાં તે બેનની પાસે અભદ્ર માંગણી કરી, નોકરી આપવાની લાલચની અંદર એમની છેડતી કરીને અભદ્ર માંગણીઓ કરી હતી અને એ ત્યારબાદ તેમને બી ડિવિઝન પોસ્ટની બહારના વિસ્તારમાં છાપરી ખાતે તેમને ઉતારીને ત્યાંથી નીકળી ગયેલા હતા. ત્યારબાદ આ અન્વયે મહિલા બહેન દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી અને ફરિયાદ થતાં પોલીસ દ્વારા તેમને અટક કરવામાં આવી છે અને હાલમાં દેવેન્દ્ર મેડા પોલીસની કસ્ટડીમાં છે. દેવેન્દ્ર મેડાના ઇતિહાસ બાબતે જોવા જઈએ તો તેમના ઉપર વિવિધ પ્રકારના અગાઉ પણ ગુનો દાખલ થયા હતા, જેમાં હથિયાર ધારા લગતના ગુના, એક્સટોર્શનના ગુના એ ડિવિઝનની અંદર, રૂરલની અંદર દાખલ થયા છે. જે ગુનાઓમાં તેમને અટક થઈ હતી અને ત્યારબાદ જામીન પર મુક્ત થયેલા હતા અને હાલમાં બી ડિવિઝન પોસ્ટે ખાતે ગુનો દાખલ થયો છે, તેમાં અટક કરીને પોલીસની કસ્ટડીમાં છે.